નાચવું તો શું નચાઈ જાય, નાચવાનું નથી, નચાઈ જવું જોઈએ. લેકિન આપણે તાળી રીતે પાડતા શરમાય, પણ છોકરો નાનો એ કેવી પાડી તેને પાડતા. આ તો હરિકીર્તન છે. શ્રી મહાપુરાણની કથા કૈલાસ ધામમાં આપણે બધા બેઠા છીએ. હરદાનું કૈલાસ. ભાવ દશા જયારે આ જીવને પ્રગટે ને ભાવ પ્રધાન છે. અને એને દરેક જગ્યાએ ભાવની મહત્વતા છે. કૌરવોનો 56 ભોગ છોડી અને ઠાકોરજી વિદુરને ત્યાં વિદુરને ખબર નથી આ ઠાકોરજી માર્ગ ગયા. વિદુર પત્ની સુરભાજી નાવા બેઠા હતા, કપડા નતા પહેરેલા, સ્નાન કરતા હતા અને ઠાકોરજી સુરભાઈ કીધું કોણ? અરે બોલે તમે જેને રોજ યાદ કરો છો એ દ્વારકાધીશ આવ્યો. અને સુરભાજી એમને આમ ગડગડતી દોડ મૂકી, આવી રીતે સાંભળી ખોલી ઝૂંપડી ત્યાં તો શ્રી હરિ વિરાજી. ઠાકોરજી કીધું કપડા તો પહેરો, કોની આડા પડદા કરી? પડદા કોની આડા કરી? પ્રીત કહા પડદા નહીં, પડદા કહાન પ્રીત, પ્રીત પડદા દોનો વચ્ચે वो तो दुश्मन की है. પછી તો આપણે બધાને ખબર છે ઠાકોરજીને ઘેરે બેસાડે, ભગવાન તો મને ભૂખ લાગે, ઝડપ આપો. બોલે કાંઈ નથી, કેવા છે? એટલે પોતાની જાતથી આમ ચાલ ઉતારે, સાલ ઠાકોરજીને આપણે ઘર ખોલી આમ કરીએ. ભાવ દશા, ભાવ લીધો. વિદુરજી આવી ગયા, કીધું ગાંધી તો શું ખવડાવે છે ખબર નથી. બધું શું કેવા ખવડાવો? અરે કેવાની ઢગલાને થોડી કર્યો, સાલ આપી ઠાકોરજીને. શું સુરભાની આંખમાં આંસુ આવી ગયા. ઠાકોરજી કીધું પ્રભુ તમારે ના કરે. ભગવાને કીધું મને એવી ખબર નથી તું શું ખવડાવે, હું તો તારા ભાવને પ્રેમને સ્વીકારું છું. આ પ્રભુ આજે કપાસ બધા વાવે છે ને, બધા કપાસ આ કેવડો 1000 રૂપિયા આજુબાજુ ભાવ છે. એના એ કપાસના 30 રૂપિયા ભાવ આવે તો ભાવે ખરાબ ભાવે શું કામ? એનો ભાવ આવે. એમ ભક્તિમાં ભાવ આવે તો કામનું છે. બરાબર સમજો. દરેકની માર્કેટ વેલ્યુ છે. નામ સ્મરણ કરો ને એમાં ભાવ આવવો જોઈએ. એ ભાવ ન આવે તો 30 રૂપિયાના કપા વાળી થાય. 1.5 ફૂટ ઉપર બીજા એને કોઈ જરૂર નથી. તમારી અંદર ભાવ પ્રગટવો જોઈએ. ભીતર ભાવ પ્રગટે એની પહેલી નિશાની આંખમાં પાણી આવે, એ ભાવની નિશાની. હૃદય ગર્ભિત થાય, શરીર પુલકિત બને. આ ભાવ આમાં નાટક ન આવે. તાપ નિરંતર બસને કાઢે. જીવનમાંથી કામ જતો રહે, દંભ જતો રહે, આ બધું ઉડી જાય. આંખમાંથી આંસુ આવે ને ત્યારે સમજો મારા હરિએ તમારા ઉપર કૃપા કરી. ભાવ પ્રગટ થાય. ભાવ સમાધિ છે. ભાવ હરદાના કૈલાસમાં બેઠા છે. ભગવાન શિવ સનાતન અહીંયા વિરાજે. બિંદુ પિશાચ યોનિમાં જન્મ્યો. એની બધી સંસ્કૃતા તીર્થ ક્ષેત્રના શ્રી કથા સાંભળે છે. એમાં સ્ત્રી ધર્મની બધી વાતો આવી છે. સ્ત્રીએ આટલું કરે ને તો એની પરમ ગતિ મળે છે. તેનું શ્રવણ પરમ ગતિ ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે દિનો શ્રવણ પરમ ગતિ દિનો જો
પરિશ્રમ વગર બહેનો માટે સ્કીમ મૂકેલી છે. પુરુષો માટે સ્કીમ નથી. બીનું શ્રમ નારી પરમ ગતિ કહેવાય. આમાં સ્કીમ આવતી તો છે ને. આપણે નથી નેટમાં બધી સ્કીમો આવતી, દીપાવલી ધમાકા ઓફર, અધ્યાત્મમાં સ્કીમો છે. આપણને બધી સ્કીમની ખબર ન હોય, ખબર હોય એનો ઉપયોગ કરી લેતા હોય. મારે ક્યાં કચ્છમાં એક વાર કથા કરતા હતા અને આપણે આ જે બોલાવીએ ને જે એક ભાઈ મને પ્રશ્ન કર્યો, તમે આ જે વારંવાર શું બોલાવો? ત્યાં મેં એવું કરાવતો હતા, હું આમ બોલું હાર હાર એટલે બધા એક સાથે બોલે મહાદેવ. રોજ 3 વાર કરીએ હર હર એટલે બધા એક સાથે બોલે મહાદેવ. તો મને કે આવું શું કામ કરે? આ તો નાટક જેવું લાગે. એટલે નાટક ક્યાં છે દાદા? આ તો ભાવ પ્રધાન છે. ઈશ્વરના નામનો જેટલો જોરથી પોકાર કરીએ તો આપણી અંદર રહેલા પાપ બહાર નીકળી જાય. એમ ધર્મશાસ્ત્રો મહાપુરુષો કહે છે, આપણી અંદર રહેલા પાપ બહાર નીકળી જાય. 3 વખત આપણે હાર હાર મહાદેવ એવું બધું કરીએ, જે બોલાવીએ એટલે પાપ નીકળી જાય. એક ભાઈ બુદ્ધિશાળી આમાં હોય તો ખરા જ ને. તુંડે તુંડે મધુર ભિન્ના 6000ના દૂધમાંથી પૂરા કાઢે એવા બોલે. અને અમારે તો રોજ ક્યાંક ને ક્યાંક જવાનું, ભાઈ ખોકરી મળે. તો એને મને કેવો પ્રશ્ન કર્યો, ભાઈ નાનભાઈ કે પાપ નીકળી જાય તો જાય ક્યાં? બોલો, એ નીકળી જાય તો એને જવાની જગ્યા તો પૂરી નથી કરે. અમારા પ્રવીણભાઈ પેટી વગાડે ને એને જવાબ આપ્યો કે જે ન બોલે ન્યા જો ન્યા ગોઠવાય છે. પણ હરિનામની તાકાત છે બાપ, મારા તમારા પાપ ઘટે. મજા વિનાનું તમે જુઓ શ્રીમદ ભાગવતજીમાં એને ક્યાં ગુફાનદાયી ભજન નથી કર્યું, એને ક્યાં માળાઓ નથી કરી, કેવળ કૃષ્ણને પ્રેમ કર્યો. શબરી તમે જુઓ એને રાઘવનો પ્રેમ કર્યો. એમ આપણને શિવ પ્રેમ, સંતુલાએ શિવને પ્રેમ કર્યો અને પરિણામ એ આવ્યું કે એનું મૃત્યુ થયું ને એટલે પાર્વતીનું દાસી બની ગયું. આ બિંદુકની પત્ની સંતુલા એને શિવ કથા સાંભળી, એનું જીવન પરિવર્તન થયું અને એનું મૃત્યુ થયા પછી પાર્વતીની દાસી બની ગઈ. ક્યાં સ્થાન કર્યું? પ્રેમ ક્યાંથી ક્યાં ઉડાન આપી દે છે. એક લૌકિક પ્રેમ જો માણસને હરકો કરી દેતો હોય તો આ તો અલૌકિક પ્રેમ છે. છોકરા હરખાનો કરતા મળે ત્યારે વાળ હમાનામાં કરવાના, મારી સામાં વધારે ત્યારે સમજવું, સમજી જ જવાય. અને ઉડાન છે ને, એ ઉડાન છે, ઉડાન વાંખું મને આવવા. અને આ મોબાઈલ સારી વસ્તુ છે, મને નહીં આપું છું, મારે નથી ગમતું એમ નહીં, પણ પોઝિશન કેવી થઈ ગઈ છે? એક ઘરમાં 5 જણા હોય ને, સાંજે તમે બેસવા જાઓ તો 5 એકબીજાને હારે ન હોય, મોબાઈલમાં હોય બધું, કોઈ ફેસબુકમાં કોઈ વોટ્સઅપમાં. આ મોબાઈલ મને તમને દૂર કરતા જાય છે એવું નથી લાગતું? એકલું રહેવું ગમે, આ પ્રેમના લક્ષણો મોબાઈલમાં છે. પરિવારને પ્રેમ કરજો બાપ, સમય આપજો એકબીજાને. આપણે ત્યાં સંધ્યા એટલા માટે થાય, સવાર સાંજ સંધ્યા. કચ્છની એ પ્રણાલિકા છે ને સંધ્યા, બધા વડીલોને પગે લાગવું, આ બધું શું કામ? બિઝનેસ થાય, અંધશ્રદ્ધા નથી. આ તાળી પાડવી કે રુધિરા વિસ્મૃત તંત્ર ઉપર અસર થાય છે, વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલું. પગે લાગવું, પગે ક્યાં લગાવ્યું? જમણા પગના અંગૂઠા ઉપર. આપણે પૂજા જમણા પગના અંગૂઠાને કરીએ છીએ, ગોઠણે પગે નહીં લાગવું જોઈએ. કારણ કે મહાપુરુષોના ચરણમાંથી ઉર્જાઓનું વહન થઈ રહ્યું છે. ઉર્જાઓ એમાં જમણા પગના અંગૂઠો એ 18 માર્ગ સ્થાનોમાં નંબર 1 ત્યાંથી જોડવા. ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી ગંગાનું પ્રાગટ્ય થયું. તેમ ચાંદનાનું શરીર એટલે સ્વરૂપ શંકર જટા સમાય ગંગાનું પ્રાગટ્ય ત્યાંથી. એમ સાત્વિક ઉર્જા, પોઝિટિવ ઉર્જા એ તમને મળે. ગોઠણ છે ને એ વળેલો છે.
છે યુ બેન્ડ છે, યુ બેન્ડ. અને યુ બેન્ડ હોય ને સમૂહની શક્તિ ઉર્જા ઉત્પન્ન કરે. એટલે તમે આ હાથ તમારી ઉર્જાનો ઉલટું ખેંચી જાય. તમારી ઉર્જાઓ નાશ પામે છે. તમારે જો કોઈની ઉર્જા જોતી હોય તો જમણા પગના આંગળી અડીને સ્પર્શ કરીને પગે લાગે. પણ આપણે પછી શું કર્યું? હાથ જોયા, માથું હલાવ્યું. હવે તો માથું ન હલાવે, આંખું હલાવી. આ ડેવલપ કર્યો, ડેવલપ કર્યું. પગે લાગવું જોઈએ. આ હિન્દુસ્તાનની પ્રણાલી છે. માથું મૂકવું એટલે અહંકાર છોડવું. માથું એ અહંકારનું પ્રતીક છે. અહંકાર શિવ બુદ્ધિ અજ એવું બધું છે. અહંકાર શિવ ચરણારવિંદમાં અર્પણ કરો. માથું આને તમે જુઓ, ગુજરાતની કહેવત છે ને, ફલાણો ભાઈ માથા ભારે છે. કે નથી કહેતા? માથા ભારે એટલે માથું વજનદાર ન હોય, વેટ વધી જાય એવું નહીં, પણ માથા ભારે એટલે મોટું માથું. મોટું માથું એટલે સાઈઝ મોટી આવે, પણ ગુંડો લુખો ટપોરી સીધી ભાષા. આપણે બધી સિટીમાં ગુંડા માથા ભારે ટપોરી, માથા ભારે એટલે એમ. એ માથું અહંકારનું પ્રતીક છે. ઈગો, ઘમંડ. એને સદગુરુ ચરણમાં, વડીલોના ચરણમાં વંદન કરો, મા બાપને વંદન કરો, જેથી કરીને આ દેશમાં વૃદ્ધાશ્રમો વધે. વૃદ્ધાશ્રમ આ દેશનું કલંક છે, કલંક. સારી વસ્તુ નથી. જે દેશમાં શ્રવણ જેટલો હોય એ દેશમાં વૃદ્ધાશ્રમો ન હોવા જોઈએ. તમે વિચાર કરો, જેમાં એના પેટમાં જગ્યા આપે, આજે એને ફ્લેટમાં જગ્યા નથી આપી. પેટમાં જગ્યા આપે, એને ફ્લેટમાં જગ્યા નથી આપી. પણ વિચાર તો કરો, પેટ કેવડું નાનકડો, એમાં 9 મહિનામાં જગ્યા આપે, જન્મ આપે, એ પીડા સહન કરે, એને ધવડાવી મોટો કરે. એની માને પાછળ સંતાન નથી હાથે. આ યુગ આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આ આપણો ડેવલપ છે. 5 માળા ઓછી થાય તો ભલે વાંધો નહીં થાય, પણ રોજ સવારમાં મા બાપને પગે લાગજો. મિત્રો, આ શ્રીમતા સાંભળ્યા પછી એટલા સંકલ્પ કરજો. હું તમને મંદિરે જવાના, માળા ફેરવાના એવા સંકલ્પ બહુ નહીં કરાવું, એમાં મને બહુ રસ્તે નથી જાય. પણ તમારા મા બાપને સમય આપજો. એને તમારી સંપત્તિની જરૂર નથી, એને તમારા પૈસાની જરૂર નથી, તમારા પ્રેમની જરૂર છે. તમારું પ્રેમ જોઈએ. તમે 5 મિનિટ બાપુજી કેમ છે તબિયત? જમ્યા? ભાઈઓને કેમ થયો? તમારો તમે કાલ લઈ આવો. આટલી વાત કરો ને કે બાપુજી ભૂગડા જેવો થઈ જાય. ભૂગડા બાપુજીને બીજું નથી જતું યાર. પણ બા બાપુજી બેઠા છોકરા હાલે જાય બોલાવે નહીં. બા બાપુજી કરે શું કરે? મિત્રો યાદ રાખજો, એક દી આપણે વ્રત થઈ જશે. આ શરીર થાકી જશે. આજે આપણે ભલે જવાબ છે, થાકી જશે. વૃદ્ધોની પીડાને સમજજો. વૃદ્ધોને સમય આપજો. સંપત્તિની જરૂર નથી, પૈસાની જરૂર નથી, પ્રેમની જરૂર છે. મેં એવી વ્યક્તિઓ જોઈ છે, મા બાપને આ વૃદ્ધાશ્રમમાં મૂકે, બીજા વૃદ્ધાશ્રમમાં દાન આપીને હારતોરા પાતા હોય. બોલો, પણ ક્યારેક તો યાદ કરો કે આપણે નાના હતા, આજા માતા ત્યાં આપણી માં એકલી આહુડા દુસ્તી ગઈને આપણને બીમાર પોતા નથી. એની માં માંદી પડે આપણને દવા લાવવાનો સમય નથી. એની માં માંદી પડે આપણને પૂછવાનો સમય નથી. એ માં રાતના 12 વાગે આપણે આપણે ડોક્ટર લેવા જાય, આપણે એને માટે કાંઈ ન કરી શકીએ. ધિક્કાર છે એની ધાર્મિકતાને. જે મા બાપને ન સંભાળી શકે મંદિરોમાં જતા હોય. આ દુનિયાની બધી માઓ સાચી છે, હું તમને બહુ બરાબર કહું છું. બધી માતાજીઓ વેલકમ, મને કોઈ એનો વાંધો નથી. પણ જેના પેટે આપણો જન્મ જોયો એથી મોટી દુનિયામાં કોઈ માં ના હોઈ શકે. જેના પેટે આપણો જન્મ જોયો એનાથી મોટી કોઈ દુનિયામાં માં ના હોય. આપણા બાપથી મોટો દુનિયામાં કોઈ બાપ ના હોય. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો સદગુણી. ભલે બીજું બધું, મા બાપ
ભૂલો રે બી